ભાવનગરમાં અયોધ્યા નગરીના ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનેલા પૂજ્ય સંતોના ભવ્ય બાઇક રેલી કરી વધામણા કરવામાં આવ્યા। ભાવનગરના નવ સંતો પ્રભુ શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા હતા અને ગઈકાલે તેઓ ભાવનગર આવ્યા ત્યારે ભાવનગરના નીલમબાગ સર્કલ પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સંતોએ પહેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પો દ્વારા વધાવ્યા હતા અને ત્યારબાદ તેઓના સન્માનમાં રાખેલા કાર્યક્રમમાં જોડાયા હતા। પૂજ્ય સંતોનું સાકરનો પડો તેમજ શ્રીફળ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળના કેપી સ્વામીએ જણાવ્યું હતું કે અલૌકિક ક્ષણો હતા જેનું વર્ણન કરી શકાય તેમ નથી, તેની ખાલી અનુભૂતિ જ થાય એવી છે। ત્યાંના કણ કણમાં રામ છે। તપસ્વી વાડીના રામચંદ્રદાસ બાપુએ જનવાતા કહ્યું હતું કે જે આંખે જોયું છે બોલી નથી શકતી અને જે જીભે બોલી શકે છે એ જોઈ નથી શકતી। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કરી શકે તેવી તાકાત ધરાવે છે। ત્યારબાદ ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી। નીલમબાગ સર્કલથી કાળા નાળા ચોક તેમજ સંત કવરરામ ચોક તેમજ વાઘાવાડી રોડ, કોલેજ સર્કલ, સંસ્કાર મંડળ થઈને સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પૂર્ણ થઈ હતી। રસ્તામાં સંતોને વાતે ગાતે ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર।